નમસ્કાર મિત્રો, બીજગણિતનો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ એટલે કે એના જે સાદુરૂપ કેટલાક પ્રકારના છે એ મિત્રો ખાસ કરીને મિત્રો સીસીની એક્ઝામ હોય કે એસએસસીની એક્ઝામ હોય કે બેંકની એક્ઝામ હોય કે રેલવે પ્રકારની કોઈ પણ પ્રકારની એક્ઝામોની અંદર મિત્રો મોસ્ટ ઓફ આ જે સાદુરૂપો જે છે એના 2 થી 3 દાખલા જે છે એ મિત્રો મૂકતા હોય છે, બરાબર. તૈયારી કરતા મિત્રો માટે વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે એ મિત્રો આપણો ચાલુ છે, જેની અંદર આપણે 2 ભાગ જે છે એ મિત્રો પૂર્ણ કરેલા છે. જો સીધો જ તમે આ ભાગ જોતા હોય તો મહેરબાની કરી અને મિત્રો અધૂરું નોલેજ નહીં લેતા અને પ્રથમ ભાગ જે છે અહીંયાથી મિત્રો શરૂઆત કરશો તો આખો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જશે. કેમ કે ખરેખર મિત્રો બહુ વિચારવા જેવો આ કોન્સેપ્ટ જે છે મિત્રો મૂકેલો છે. તમે અત્યાર સુધીની અંદર કદાચ આ શીખેલા હશો, પણ હું ગેરંટી આપું છું કે ત્યાં મિત્રો 100% કાંઈક ને કાંઈક અધૂરું અથવા કાંઈક ખૂટતું જ્ઞાન જે છે એ તમે લઈને જે છે આવેલા હશો, બરાબર. તો સંપૂર્ણ જો આનો કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો એના માટે મિત્રો આના જે ભાગ જે છે એ ખાસ જોવા જરૂરી છે. ઘણા બધાને એમ જ છે કે 5 મિનિટનો નાનકડો એવો કોન્સેપ્ટ વિડીયો જોઈ લે એટલે વાત થઈ જાય પૂરી, બરાબર. તો આને સાચું સમજવા માટે ઘણા બધા કોન્સેપ્ટ છે, જેમાં વર્ગવાળી ટોટલ મેથડો જે છે એ આપણે અગાઉ પૂર્ણ કરેલી છે. આજે જે આપણે લેવા જઈ રહ્યા છીએ એનું નામ છે મિત્રો ઘન, બરોબર. તો ઘનની અંદર પણ માત્ર કોઈ એવું જરૂરી નથી કે કોઈ એક જ કોન્સેપ્ટ છે. તો એના માટે પણ ખાસ ધ્યાન રાખજો, ઘનની અંદર પણ મિત્રો એની તમામ શક્યતાઓ એટલે કે બંને કન્ડિશનમાં પ્લસ હોય, બરોબર, બંને કન્ડિશનમાં માઇનસ હોય, પછી એક પ્લસ હોય ને એક માઇનસ હોય, પહેલું માઇનસ હોય ને બીજું પ્લસ હોય. તો આની જે 4 સ્થિતિ જે છે ને એવા પ્રકારના દાખલાઓ જે છે એ મિત્રો શીખો ત્યારે તમે કહી શકો કે મેં સંપૂર્ણ નોલેજ જે છે મિત્રો મેળવેલું છે. બાકી એક કોન્સેપ્ટ શીખી નાખ્યો અને પરીક્ષાની અંદર નિશાની ચેન્જ કરીને મૂકી દેશે તો એ શોર્ટકટ નહીં લાગે, એ મેથડ મિત્રો નહીં લાગે, બરોબર. તો માટે ખાસ કરીને આખો કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો પહેલા ભાગથી મિત્રો આના તમામ ભાગ જોવાના છે. આના પછીનો ભાગ જે છે એ પણ ભાગ મિત્રો ખાસ મહત્વનો છે, કેમ કે એની અંદર બધું મિક્સ આવવાનું છે કે અમે 5 ઘાત હોય તો શું કરશું, 7 ઘાત હોય તો શું કરશું, 4 ઘાતમાંથી 7 ઘાત માગેલું છે તો શું કરશું, 2 ઘાતમાંથી મિત્રો એને 6 ઘાત માગેલું છે તો શું કરશું. તો એવા તમામ કોન્સેપ્ટ જે છે એ મિત્રો આના પછીનો જે લેક્ચર જે છે એની અંદર પણ મૂકવાના છે. તો આજનો વેરી મોસ્ટ આઈએમપી લેક્ચર જે છે એ મિત્રો સંપૂર્ણ જોઈશો તો જ આનું સાચું જ્ઞાન જે છે એ મિત્રો તમને મળવાનું છે. નવા આવેલા તમામ મિત્રો માટે ખાસ સૂચના છે, વારંવાર પૂછે છે કે આનો આ ભાગ નથી મળતો. તો મિત્રો બેટર વસ્તુ એ છે કે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એપ્લિકેશનની અંદર સંપૂર્ણ કોર્સ જે છે એ મિત્રો એક જોડી કપડાના ભાવે મૂકેલો છે, બરોબર. તો બેટર વસ્તુ એ છે કે એક વખત આખો કોર્સ જો કરવાની ગણતરી હોય તો એપ્લિકેશનમાં વ્યવસ્થિત ગોઠવેલો છે ફોલ્ડર વાઇઝ, એમાં ટોપિક ટેસ્ટો પણ મિત્રો આપેલી છે, જરૂરી તમામ વસ્તુઓ એની અંદર મિત્રો મૂકેલી છે. એ રીતનો કોર્સ જે છે આપણે આખો જે સંપૂર્ણ તૈયાર કરેલો છે. તો વિશેષ કોઈ જ વાતો નહીં કરીએ, સીધા જ મૂળ મુદ્દા પર આવી જઈએ અને આજનો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ એટલે કે ઘનવાળા તમામ પ્રકારના દાખલાઓ નિશાની ચાહે કોઈ પણ હોય તો એના સોલ્યુશન આપણે કઈ રીતે કરશું. સાથે મિત્રો 6 ઘાતના દાખલાઓ જે છે એ પણ ચોક્કસ આની અંદર આવી જવાના છે. તો 3 ઘાત હોય કે 6 ઘાત હોય એને મિત્રો કઈ રીતે ગણવા એ ખાસ જે છે મિત્રો આજના કોન્સેપ્ટમાં તમને શોર્ટકટ દ્વારા જે છે એ શીખવવાનો છું અને ઓછામાં ઓછી મહેનત પડે એવી રીતે મિત્રો આપણે શીખવશું, બરાબર. તો જોઈએ આપણે તો આજે મિત્રો આપણે રીત નંબર 5 ની અંદર ખાસ કરીને ઘનવાળા દાખલા જે છે એની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા કેસ નંબર 1 જે છે એને મગજની અંદર આપણે રાખશું કે ઘનવાળા દાખલાની અંદર માનો કે બંને પ્લસ હોય, એટલે કે તમને જે રકમ આપેલી છે એની અંદર પણ તમને પ્લસ જોવા મળતું હોય અને તમારી પાસે જે માગેલું છે એની અંદર પણ તમને પ્લસ જોવા મળતું હોય. તો આવી સ્થિતિ માટે આપણે શું કરી શકાય, તો બસ એ કોન્સેપ્ટ મગજની અંદર મિત્રો ખાસ રાખવાનો છે. હવે જ્યારે બંને કન્ડિશનમાં પ્લસ હોય ત્યારે મિત્રો કઈ રીતે આનું સિમ્પલ સોલ્યુશન આપી શકાય. તો પહેલા રકમને ઓળખો. તો કે મૂળ કન્ડિશન જે આપેલી છે એમાં વત્તા એની કિંમતનું મૂલ્ય 3 છે, તો આપણી પાસે ઘનનું મૂલ્ય મિત્રો માગેલું છે. તો સૌથી પહેલા શું કરી શકાય, તો સિમ્પલ નાનકડું એવાનું શોર્ટકટ રહેશે. ઘનની વાત હોય ત્યારે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું શોર્ટકટ જે છે મિત્રો લખેલું છે કે n નો ઘન ઓછા 3n જે છે એ મિત્રો આનું નાનકડું એવું શોર્ટકટ જે છે આપણે કહી શકીએ છીએ, બરાબર. તો ચાલો અત્યારે બંને પ્લસ હોય તો અને તો જ માઇનસ વાળું શોર્ટકટ મિત્રો લાગશે, એટલે કે n ઘન માઇનસ 3n જે છે એ મિત્રો આનો યોગ્ય જવાબ રહેશે. n એટલે કોણ, તો એ તો આપણને ખ્યાલ જ છે કેમ કે ત્રીજા ભાગે પહોંચ્યા છે, બરાબર. જે આપણી કિંમત છે એને કહેવાય 3 તેરી 9 તેરી અને 27 જે છે મિત્રો આપણે અહીંયા મૂકીએ અને અહીંયા તમે જોઈ શકો છો 3 મૂકો તો 3 તેરી કેટલા થશે, અહીંયા મિત્રો સિમ્પલી 9 થશે. તો આ બંનેની બાદબાકી જો કરશો તો આપણને અહીંયા 18 જવાબ જે છે મિત્રો જોવા મળે છે. તો આવી રીતે સિમ્પલી નાનકડા એવા શોર્ટકટથી 5 સેકન્ડમાં સોલ્વ કરી શકશું, બરાબર છે. હવે જે આવે છે ને એ મિત્રો ખાસ જો તમે જો એક અહીંયા ઓરિજિનલ હતું એમાંથી આપણે 3 ઘાત લાવેલા છીએ, બરાબર છે. પછી હવે જે માનો કે કદાચ 6 ઘાત આમાંથી લાવવાની થતી હોય તો હવે કંઈ નવું ન લાવતા ભાગ નંબર 1 જે છે અને 2 જે છે એનો ઉપયોગ તમે કરી શકો છો. કે આ 3 ઘાતના બમણા થયેલા છે તો બમણા વાળો, બરોબર છે. એટલે કે એક x હોય બીજું x વર્ગ વાળું માગેલું હોય તો એ કન્ડિશનમાં બંને પ્લસ હોય ત્યારે મિત્રો આપણે શું કીધેલું છે, તો કે n નો વર્ગ અને માઇનસ બંને પ્લસની સ્થિતિમાં -2 જે છે મિત્રો આની અંદર આવતું હોય છે. ઓકે, ચાલો તો આવી રીતે આનો જવાબ જે છે મિત્રો 6 ઘાતનો માગેલો હતો આવી રીતે લાવવાનો રહેશે. પછી એને આ કોઈ વસ્તુ સાથે લેવા દેવા હોતું નથી. તો અહીંયા
18 જે છે 18 એનો આપણે મિત્રો વર્ગ કરશું તો કેટલો થશે 324 જે છે એ થશે. એકવાર બતાવું નહીં ત્યારે અમુકને ખબર નહીં પડે કે આ ક્યાંથી પદ લાવે છે, બરાબર. તો આજે 18 જે છે, કેમ કે જો આ તમારી મૂળ રકમ કહેવાય. હવે મૂળ રકમનું મૂલ્ય જો 18 હોય તો એના કરતાં બમણેનું મૂલ્ય કેટલું થાય, તો એ મિત્રો આના પર એપ્લાય જે છે આપણે હંમેશા કરશું. તો આના વર્ગમાંથી 2 કાઢી નાખીએ તો આનો થશે મિત્રો 324 અને એમાંથી 1 બગડો કાઢી નાખો તો આનો જવાબ મિત્રો કેટલો આવે 322 જે છે એ મિત્રો આનો યોગ્ય અને વ્યાજબી કહી શકાય છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે જ્યારે બધુંય પ્લસમાં ચાલતું હોય ત્યારે મિત્રો સિમ્પલી આપણા જે જૂના શોર્ટકટ જે છે n² - 2 એ વાપરી શકો છો બમણા માટે. અને જે અહીંયા કંઈ 3 ગણું છે એના માટે આપણે n³ ઓછા જે છે એ 3 આપણે વાપરી શકીએ છીએ, બરાબર. ચાલો, તો આ બંને પ્લસ જે છે એની કન્ડિશનની વાત કરી. આગળ જોઈએ. ચાલો, હવે મિત્રો સૌથી અગત્યનો કોન્સેપ્ટ એટલે જે 2 નંબરની મેથડ છે કે જેની અંદર મિત્રો પાછળ તમને ઋણ આપેલું છે, બરોબર છે. એટલે કે બંને જ્યારે માઇનસ હોય ત્યારે મિત્રો શું કરી શકાય, તો જોઈ શકો છો કે અહીંયા તમને પ્રશ્નની અંદર માઇનસ આપેલું છે અને માગેલું પણ મિત્રો માઇનસ છે. તો બંને માઇનસની સ્થિતિમાં કે બંને પ્લસની સ્થિતિમાં કોઈ ટેન્શન નથી, બરોબર. એના માટેના સિમ્પલ શોર્ટકટ છે. તો માઇનસમાંથી માઇનસે જવું છે એટલે કોઈ ટેન્શન નથી. અહીંયા સિમ્પલ આપણે કહી શકીએ કે ભાઈ n નો ઘન વત્તા 3n જે છે એના મુજબ આપણે સિમ્પલી ગણીએ તો અહીંયા તમને 3 તેરી 9 તેરીને 27 જે છે મિત્રો અહીંયા જોવા મળે છે અને વત્તા 3 તેરીને 9 જે છે અહીંયા જોવા મળે છે. અહીંયા મિત્રો તમને 36 જે છે ને એ અહીંયા ઋણવાળા ઘનનું મૂલ્ય 100% આપણે કહી શકીએ છીએ, બરાબર. હવે વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ મિત્રો અહીંયા બને છે. અહીંયા ખાસ ભલભલા લોકો ભૂલ કરે છે. અહીંયા ધ્યાન રાખજો કે જે 6 ઘાત જે છે ખરેખર આની અંદર તમે શું કરી રહ્યા છો કે જો 3 ઘાત જે છે એની બમણી ઘાત થયેલી છે. જેમ x વાળું હોય અને એનું x વર્ગ થતું હોય તો એ જ પેટર્ન અહીંયા લાગી રહી છે, બરાબર. એટલે કે અહીંયા વર્ગવાળી પેટર્ન જે છે લાગે છે. તો વર્ગવાળામાં આપણે કીધેલું હતું કે જ્યારે માઇનસ પૂછવામાં આવે છે ને ત્યારે મિત્રો ખાસ જે છે મિત્રો ધ્યાન આપવાનું છે. પ્લસ પૂછે તો કોઈ ટેન્શન નહોતું, બરાબર છે. જ્યારે માઇનસ પૂછે છે ત્યારે સૌ પહેલાં સમજી લેવું પડે કે આ કોન્સેપ્ટ ખરેખર શું છે, તો કે x નો ઘન -1/x નો ઘન અને બીજા કૌંસની અંદર મિત્રો શું સમજી શકાય કે x નો ઘન વત્તા મિત્રો 1/x નો ઘન. સૌથી પહેલાં આ સમજો કે આ વસ્તુ આ છે કે નહીં. આ જે છે ને તફાવત લગાડો તો આવી રીતે છે. પ્રશ્ન હવે મિત્રો ક્યાં અટકેલો છે? પ્રશ્ન માત્ર ને માત્ર ત્યાં અટકેલો છે કે જો માઇનસ વાળો તો જવાબ હાજર છે. આ જે છે આના તો 36 આવે છે એ આપણને ખબર છે, આમાં કોઈ ટેન્શન નથી. પણ જે વત્તાવાળું જે છે ને મિત્રો અટકેલું છે. તો વત્તાવાળું લાવવા માટે તમારે શું કરવું પડે? સૌથી પહેલાં તો આ વિચારો કે તમારો ટાર્ગેટ અહીંયા અટકેલો છે કે x ઘન વત્તા 1/x ઘન જે છે એ તમને નથી આપેલું, બરોબર છે. જો આ તમને મળી જાય તો 100% મળી જાય. તો ઘનવાળી મેથડની અંદર તમને ખ્યાલ છે કે કાં તો ભાઈ પ્લસવાળા કોન્સેપ્ટ વાપરો કાં તો ભાઈ માઇનસવાળા કોન્સેપ્ટ વાપરો. પ્લસવાળું જોઈ છે તો સિમ્પલી આપણે આના અગાઉના ભાગમાં શીખી ગયા છીએ કે ઓરિજિનલ માઇનસ આપેલું છે તો એનું એવું ને એવું ઓરિજિનલ પ્લસવાળું મિત્રો એકદમ મૌખિક જે છે એ તમે લાવી શકો છો, બરાબર. તો સૌથી પહેલાં તો આ પ્લસવાળું જે છે આપણે જો લાવીએ તો અહીંયા મિત્રો શું થશે, n નો વર્ગ વત્તાવાળું લાવવું હોય તો +4 કરીએ તો ચાલો અહીંયા મિત્રો જવાબ જે છે એ આપણે આવો આપી શકીએ છીએ કે n નો વર્ગ એટલે અહીંયા 3 નો વર્ગ કરશો તો 9 થશે અને વત્તા મિત્રો અહીંયા 4 થશે. તો અહીંયા 9 અને 4 એટલે વર્ગમૂળમાં 13 જે છે મિત્રો આ વત્તાવાળાની કિંમત કહી શકાય, બરાબર છે. હવે વિચાર કરો કે વત્તાવાળાની કિંમત જો વર્ગમૂળ 13 આપેલી હોય તો વત્તાવાળા ઘનોની કિંમત જે છે એનું શોર્ટકટ તમે લગાડી શકો છો. બંને પ્લસની જ્યારે સ્થિતિ હોય ત્યારે 100% ત્યાં શું વાપરી શકાય છે, માઇનસ જે છે એ મિત્રો વાપરી શકાય છે. ચાલો, તો આ એક સ્ટેપ જે છે ને મિત્રો આની અંદર ખરેખર નવું હતું. તમે આ પ્લસવાળાની વાત કરેલી છે એટલે અહીંયા કેટલા આવશે કે 13 વર્ગમૂળ 13, કેમ કે અહીંયા ઘન કરવાનો છે માટે, અને માઇનસ મિત્રો એમાંથી 3 વખત 13 જે છે એની મિત્રો આપણે બાદ કરવા પડે. તો સિમ્પલ આનો કોન્સેપ્ટ જે છે એમાં આપણે આવું કહી શકીએ છીએ કે 10 વર્ગમૂળ 13 જે છે એ મિત્રો ખરેખર અહીંયા પ્લસવાળાની કિંમત મળી ગઈ છે. તો તમારો જવાબ જે છે મિત્રો અહીંયા એકદમ ક્લિયર અને કટ થઈ ગયો કે તમારો અહીંયા જે છે મિત્રો 10 વર્ગમૂળ 13 જો અહીંયા લખવામાં આવે તો સિમ્પલ આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો શું કહી શકાય, તો અહીંયા મીંડું એક ચડશે, બીજું તો આમાં કંઈ થવાનું છે નહીં. તો 360 અને મિત્રો અહીંયા વર્ગમૂળ 13 જે છે એમ નામ જમા રહેશે. તો બંને સ્થિતિની અંદર બંને માઇનસવાળા કોન્સેપ્ટમાં ખાસ મિત્રો ધ્યાન આપવાનું છે, ઓકે. તો આ વેરી મોસ્ટ કોન્સેપ્ટ જે છે એ અહીંથી ચાલુ થાય છે. આની અંદર ઘણી બધી વસ્તુ આવી જાય. જો માઇનસવાળું મેળવતા આવડી ગયું, પ્લસવાળું મેળવતા આવડી ગયું, કેમ કે મેઇન હથિયાર જે છે ને એ મિત્રો આ છે. આનો સ્પેશિયલ ભાગ મેં મૂકેલો હતો, બરોબર છે, આની પહેલાં. એ બહુ મહત્વનું છે કે માઇનસવાળામાંથી પ્લસવાળું અથવા તો પ્લસવાળામાંથી માઇનસવાળું, ઓકે. ચાલો આગળ જોઈએ. ચાલો હવે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે એની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
તો હવે તમે જોઈ શકો છો કે પહેલું પ્લસ હોય અને માગેલું માઇનસ હોય. આના પછી શું આવશે? પહેલું માઇનસ હોય અને માગેલું પ્લસ હોય. એટલે કે વિરુદ્ધ નિશાનીઓ હોય ને ત્યારે મિત્રો શું થાય? જો સમાન નિશાનીઓ માટેનું શોર્ટકટ તો એક આવી ગયું. કયું? તો સમાન નિશાનીઓ માટેનું શોર્ટકટ ઘનનું આ બની ગયું છે કે પ્લસ ઓર માઇનસ જે છે એના મુજબ મિત્રો આપણે કરી શકીએ છીએ. બરાબર છે? એટલે કે બે પ્લસ આપેલા હોય તો એવી કન્ડિશનમાં માઇનસ લઈશું અને બંને માઇનસ આપેલા હોય તો એ કન્ડિશનમાં આપણે પ્લસ લઈશું. તો બંને સમાન નિશાનીઓનું ઘનનું શોર્ટકટ તો આપણે શીખી ગયા. હવે જે આવે છે ને મોટામાં મોટો ડખો ચાલુ થાય છે. અહીંથી વિદ્યાર્થીઓ ભૂલો કરે છે. તો પહેલાં તો વિચારો કે ચાલો પ્રશ્ન જે છે એ તમારો વત્તાવાળો છે અને જે માગેલું ઘન છે એ તમારું માઇનસ છે. પ્લસ માઇનસની અંદર જો ગણવું હોય તો જો ડાયરેક્ટ તમારે સીધે સીધું ગણવું હોય તો આ જે છે ને એ મિત્રો એનું ડાયરેક્ટ શોર્ટકટ આપેલું છે. યાદ રાખજો. જો પણ હું એમ કહું છું કે બહુ પછી ઝાઝા શોર્ટકટો થઈ જાય ને યાદ રાખવામાં તકલીફ પડે. બરાબર? એની કરતાં હું એક તમને બીજો રસ્તો જે છે એ પણ તમને અહીંયા સિમ્પલ બતાવવાનો છું કે અહીંયા આપણે શીખી ગયેલા છે એ આપણે વાપરશું. બરાબર? અથવા તમે આ વાપરીને સીધો જવાબ લાવી શકો છો. મને એમાં કોઈ વાંધો નથી. તો આ શોર્ટકટ જે છે એને જરાક યાદ રાખવું આપણે પડે. બરાબર? ચાલો, પણ હું એમ કહું છું કે ભાઈ તમે બે વસ્તુ શીખી ગયા કે શરૂઆતની અંદર પહેલો આનો દાખલો કયો લીધો? બંને પ્લસ વાળો લીધો. તો બંને પ્લસની અંદર તમે શીખી ગયા છો કે બંને પ્લસ હોય તો એની અંદર શું થાય? તો કે ભાઈ એનનો ઘન. બરાબર? અને -3n થાય. બિલકુલ સાચી વાત છે. શીખી ગયા. બરાબર? અને જો બંને માઇનસ કન્ડિશન હોય તો આપણા ઘનવાળાનું શોર્ટકટ કયું લાગશે? તો કે એનનો ઘન અને +3n જે છે એ લાગશે. પહેલાં તમે આ સ્વીકારતા થઈ જાઓ કે અત્યારે આપણે આ વસ્તુ શીખી ગયા એમાં કોઈ તકલીફ આપણને નથી. બરાબર? તો કે હા, બિલકુલ સાચી વાત છે. ઓકે, તો આ બંનેનું જો જાણીએ છીએ તો નવા શોર્ટકટો બીજા યાદ ન રાખવા હોય તો હું એમ કહું છું કે જો આ જે તમને સિંગલવાળું સાદું જે છે એ તમને વત્તામાં આપેલું છે તો પહેલાં જ ઝાટકે આના પહેલાંનો ભાગ શીખી ગયા છે. એક નોલેજ મેળવી લીધું કે ઓરિજિનલમાંથી માનો કે તમારે માઇનસવાળું લાવવું હોય તો એકદમ સિમ્પલ પહેલાં ઝાટકે તમને મિત્રો મળી જાય છે. બરાબર છે? પ્લસવાળાને જો 3 કહેવાતું હોય તો માઇનસવાળાને શું કહેવાય? તો એક સરસ શોર્ટકટ આપણે મિત્રો આના અગાઉના ભાગમાં શીખી ગયા છીએ કે એનનો વર્ગ. બરાબર? અને અંદર જે માઇનસ જોતું હોય તો -4 કરો અને પ્લસ જોતું હોય તો +4 કરો. આ એક શોર્ટકટ અગાઉ આવી ગયેલી છે. કોના માટે? વર્ગ વગરની મેથડ માટે. ઓકે, ચાલો તો બસ આનો ઉપયોગ કરો તો કંઈક રાહત જે છે આપણને મળશે. તો જો અહીંયા આગળ મિત્રો વર્ગમૂળની અંદર કેટલા થશે? 9માંથી 4 ગયા. 9માંથી 4 ગયા એટલે વર્ગમૂળમાં કેટલા મળે છે? 5 મળે છે. તો આ મૂલ્યને મિત્રો આપણે જરાક યાદ રાખો. હવે તમારો દાખલો કેવો બન્યો? હવે પહેલાં વિચાર કરજો. હવે તમારો દાખલો આ બન્યો કે તમારી રકમ જે છે ને એ રકમની અંદર આવી રીતે આપેલું છે કે x - 1/x બરાબર જો વર્ગમૂળ 5 હોય તો માઇનસવાળું જ શોધો. માઇનસમાંથી માઇનસવાળું જ શોધો. શીખેલી વસ્તુ જે છે એનો જ ઉપયોગ કરી શકાય છે. બરાબર છે? તો બસ આમ કરો ને તો આ મિત્રો ગોખણિયું જ્ઞાન ન કહેવાય. આ આપણે મેથડ વાઇઝ શીખેલા કહેવાય. વાર એટલી બધી કોઈ નથી લાગતી કેમ કે આપણે શીખેલા છીએ માટે. હવે તમે જોજો જે મજા આવે એ બંને માઇનસ હોય તો મિત્રો કયું શોર્ટકટ લાગશે? બંને માઇનસ હોય તો ઘનમાં પ્લસવાળું શોર્ટકટ લાગે. બરાબર? એટલે એનનો ઘન વત્તા મિત્રો 3n. જો આમ સોલ્યુશન આપી શકાય. તો અહીંયા મિત્રો અહીંયા જોઈ શકો છો કે આનો તમે ઘન કરવામાં કેવી રીતે થશે? તો જો 3 વખત વર્ગમૂળ 5 લખાય એમાં 2 ભટકાય એટલે એનો કેટલા થશે? એનો ઓરિજિનલ પાંચડો થશે. એટલે 5 વર્ગમૂળ 5 જે છે મિત્રો આ આવશે એની ગેરંટી. બરાબર? કેવી રીતે થાય છે એકવાર બતાવી દો. વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 આ 2 જે છે એનો એક પાંચડો થાય અને આનું કાંઈ ન થાય. બરાબર? તો આવી રીતે તમે ઘન જે છે એ કરી શકો છો. વત્તાના વત્તા કરીએ છીએ અને અહીંયા 3 અને n એટલે આને આમ કહી શકાય. 3 વર્ગમૂળ 5 કહી શકાય. તો આ બે મિત્રો સજાતીય પદ છે. 5, 6, 7 ને 8 8 વખત વર્ગમૂળ 5. બસ આ જવાબ જે છે એ મિત્રો આપણે ઘનનો ચોક્કસ કહી શકીએ છીએ. બરાબર? તો આ જે છે એ મિત્રો આપણે મેથડથી સરસ મજાનું લાવેલા છીએ. આવી જ રીતે આ જો શોર્ટકટને યાદ રાખવું હોય તો મિત્રો તમને સિમ્પલ જવાબ મળી શકે છે કે આ તગડો તમે અહીંયા મૂકજો. બરાબર છે? અહીંયા માનો કે આ શોર્ટકટ જે છે એને આપણે એપ્લાય કરીએ તો અહીંયા તગડો અહીંયા મૂકે એટલે આ કેટલા થયા? 9 થયા. -4 થયા. બરાબર? અને ગુણ્યા આ જ વસ્તુ છે, કોઈ જ ફેરફાર નથી. આ તગડાને અહીંયા મૂકે એટલે 3 × 9 થયા, -1 થયા. એટલે આનો જવાબ જે છે એ કેટલો આવશે? વર્ગમૂળ 5 અહીંયા મળશે અને 9માંથી 1 ગયો 8. તો આવ્યો એ જવાબ 8 વર્ગમૂળ 5. જોઈ લેજો આ બે સમાન થયા તો કે આ થયા છે. ફરક એટલો પછી આને યાદ જે છે એ રાખવું પડે. ખરેખર આ શું કર્યું ખબર છે? મેં તમને સાદી ભાષાની અંદર જો આ વસ્તુ તમને અગાઉથી છૂટકમાં મેળવતા શીખવાડી દીધી. એ જ વસ્તુ છે તો કે હા એ જ વસ્તુ છે. બરાબર? અને બાજુની અંદર જે n² - 1 કર્યું છે ને એ મિત્રો ઘનના સૂત્રમાંથી આવેલું છે. ઘણાને એમ લાગે કે બગડો આવતો હશે તો એ બગડો નહીં પણ ખરેખર 1 જ આવે છે. તો એ પણ મિત્રો ખાસ ધ્યાન રાખશો. ચાલો હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ 6 ઘાત. તો 6 ઘાતની અંદર મિત્રો આપણે શું કરી શકાય? તો જો તમે વિચાર કરજો.
કે 3 ઘાતમાંથી 6 ઘાતે તમારે જવું છે, બમણાવાળો કોન્સેપ્ટ ચાલે છે, પણ બંને કેવા છે? માઇનસ છે. તો આમાંથી ખરેખર બે ટુકડા પડે છે, એનું નામ છે મિત્રો એક્સનો ઘન ઓછા 1/, એક્સનો ઘન, અને બીજો જે છે મિત્રો એક્સનો ઘન વત્તા 1/, એક્સનો ઘન. બરાબર, ખાસ ધ્યાન રાખજો, શીખવાડવું છે માટે આ મહેનત કરીએ છીએ. કાયદેસર આમ થાય તો એના માટે તમારી પાસે માઇનસ વાળાનું મૂલ્ય જે છે મિત્રો પડેલું છે, પણ પ્લસ વાળાનું મૂલ્ય જે છે મિત્રો નથી પડેલું. તો અહીંયા તમારા પ્લસ વાળું કાયદેસર હું એમ કહું છું લાવવું પડે. તો અહીંયા એક્સનો ઘન વત્તા 1/, એક્સનો ઘન આ પહેલાં આપણે અહીંયા મેળવવું પડે. બરાબર છે, આ મળી જાય તો આ બંનેનો ગુણાકાર જ આ જે છે એ કહી શકાય. તો ઘનનું સૂત્ર ખીચામાં છે, વત્તાવાળાનું મૂલ્ય 3 આપેલું છે, વત્તાવાળાનું મૂલ્ય માંગેલું છે. તો આની માટે શું કરી શકાય? n નો ઘન ઓછા 3n મુજબ લાવી શકાય. બંને વત્તા હોય તો માઇનસ લખો, બંને માઇનસ હોય તો વત્તા લખો. ઘનનું તો મગજમાં ફિટ થઈ ગયું છે. તો ચાલો 3 તેરી 9 તેરી 27, અને 27 માંથી મિત્રો અહીંયા કણે 3 તેરી 9, 27 માંથી 9 કાઢો. હમણાં આપણે લાવેલા હતા, કેટલા હતા? 18 હતા. તો જવાબ તમારો ક્લિયર થઈ ગયો મિત્રો. ચાલો માઇનસ વાળું જે છે એનો જવાબ આવે છે 8√5 અને ગુણ્યા પ્લસ વાળો જે છે એને આપણે સાઈડમાં અહીંયા મેળવી નાખ્યો છે. કેટલું મળે છે? 18. તો આવી રીતે 6 ઘાત પૂછેલી હોય તો પણ એનો જવાબ મિત્રો આપી શકાય. તો આનો જવાબ મિત્રો આવશે 18 18 કેટલા થશે? 144, અને વર્ગમૂળની અંદર 5 જે છે મિત્રો એમનામ રહેશે. તો આવી રીતે મિત્રો આ 3 આ બધું મેળવી દીધું. જો આ એક વસ્તુમાંથી તમને એનું વિરોધી લાવતા પણ શીખવાડી દીધું. આ વત્તામાંથી મિત્રો જ્યારે ઓછા ઘનવાળું હોય તો કેમ મળે, વત્તામાંથી વત્તા ઘન કેમ મળે, આ બધા અલગ દાખલા છે. 4 દાખલા છે, કોઈ એક દાખલો ન સમજતા. અને મિત્રો વત્તામાંથી જ્યારે ઓછા મેળવવાનું થતું હોય ત્યારે કઈ રીતે જે છે આપણે લાવી શકીએ. તો ખાસ મિત્રો આજની પેટર્ન જે છે ને એને નજરની અંદર મિત્રો ખાસ રાખજો. બરાબર, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આનો છેલ્લો જે કિસ્સો બને છે કે એટલે કે ખરેખર પહેલું માઇનસ હોય અને બીજું પ્લસ હોય તો આની અંદર કઈ રીતે કરી શકાય છે? દાખલા તરીકે માનો કે x - 1/x બરાબર એને મૂલ્ય 3 આપેલું હોય અને માગેલામાં પ્લસ વાળા ઘન હોય તો કઈ રીતે કરી શકાય? તો જો કાં તો તમે આ ડાયરેક્ટ શોર્ટકટ જે છે એ મિત્રો તમે યાદ રાખવું હોય તો આ તમે શોર્ટકટ દ્વારા પણ મેળવી શકો છો. પણ જો નવા શોર્ટકટ યાદ ન રાખવા હોય અને ઘનમાં માત્ર 2 જ શોર્ટકટથી જો પતાવવું હોય તો તમને ખ્યાલ છે આ તમે શીખી ગયા છો. બરાબર, તો નવું ન શીખવું પડે. જો બંને પ્લસ હોય તો એ કન્ડિશનની અંદર શું થાય તો કે ભાઈ n નો ઘન ઓછા 3n જે છે એના મુજબ તમે ઘનવાળા દાખલા ગણી શકો છો. અને કદાચ એના બદલે બંને માઇનસ હોય તો શું થાય તો એ કન્ડિશનની અંદર માત્ર ને માત્ર આના જેવું જ તે પણ તો તમારે +3n લઈ અને ઘનના દાખલા જે છે એ ગણી શકો છો. આ બે કોન્સેપ્ટ તમારા ક્લિયર છે માટે હું અહીંયા જે વિરુદ્ધવાળા જે છે એના માટે નવા જે છે એ આવા શોર્ટકટ લાગે પણ આપણે જે છે મિત્રો એપ્લાય ન કરવા હોય તો પણ મિત્રો 100% કામ જે છે આપણું બની જાય છે ફટાફટ જ તે. બરાબર, તો આપણે વ્યવસ્થિત રીતે મગજમાં યાદ રહે એના માટે આપણે શોર્ટકટને જે છે એ મિત્રો ઘડીક સાઈડમાં જવા દઈએ. પણ હું તમને જે 2 શીખેલા છે ને એમાં કન્વર્ટ કરતા શીખવાડી દઉં. જુઓ દાખલો કોનો છે? માઇનસ અને પ્લસ વાળાનો છે. તમે એક કોન્સેપ્ટ અગાઉ ભણી ગયા છો, તમને ખ્યાલ જ છે કે અહીંયા જે ઓરિજિનલ આપેલું છે માઇનસ, તો ઓરિજિનલ પ્લસ તમે મિત્રો ડાબા હાથનો ખેલ છે. બરાબર, x વત્તા 1/x છે એ 100% તમે લાવી શકો છો. આવું શા માટે કરું છું? આપણા મતલબ માટે કે પ્લસવાળાનું મૂલ્ય જો હું જાણતો હશું તો પ્લસવાળાના લાવવા માટે નવા શોર્ટકટની જરૂર નહીં પડે, જૂનું જે છે એ શોર્ટકટ ચાલશે. ઓકે, ચાલો તો આના માટે આપણે આ સિમ્પલી શું કરી શકીએ છીએ તો આપણે આનું શોર્ટકટ તો અગાઉ ભણેલા જ છીએ. વર્ગ વગરનાઓ માટે ખરેખર શું છે તો કે વર્ગમૂળની અંદર n નો વર્ગ ને જે જોતું હોય એની નિશાની અને મિત્રો 4 છે, આવી રીતે છે. બરાબર છે, ચાલો અમે જવાબ આપીએ તો અહીંયા કેટલા થશે? 3 તેરી 9, 9 અને 4 13, એટલે અહીંયા વર્ગમૂળની અંદર 13 જે છે એ મિત્રો આપણે આનું મૂલ્ય પ્લસ વાળાનું કહી શકીએ. હવે તમારા દાખલા જે છે એ કયા બની ગયા આને ભૂલી જાઓ, હવે ઉપરની રકમ જવા દો. હવે તમને વત્તાવાળી રકમનું મૂલ્ય વર્ગમૂળ 13 આપેલું છે અને વત્તાવાળો ઘન માગેલો છે. તો હવે સિમ્પલ તમને ખ્યાલ આવશે કે કયું વાપરવું પડે? n નો ઘન ઓછા વાળું વાપરવું પડે. n ઘન ઓછા 3n જે છે એ તમે વાપરી શકો છો. ઓકે, જવાબ જે છે એ સિમ્પલ તમે આપી શકો. આ જે વર્ગમૂળ 13 જે છે એ 2 વખત ભટકાય એટલે એના 13 બને અને 1 વખત નહીં ભટકાય એટલે એ મિત્રો અંદર પડ્યા રહેશે. તો આનો ઘન કરો એટલે આવી રીતે મળી ગયો. ઓછાના ઓછા 3n એટલે અહીંયા મિત્રો આ બંનેનો ગુણાકાર થશે, એમાં બીજું કંઈ નહીં થાય. 3 વર્ગમૂળ 13 જે છે એ કરી શકો છો. હંમેશા આના કંઈક સરવાળા કે બાદબાકી જે છે એ 100% થશે જ તે. 13 માંથી 3 ગયા એટલે ખરેખર આ કેટલા છે? 10 વર્ગમૂળ 13 જે છે એ આપણે કહી શકીએ. એટલે આ ઘનનું સોલ્યુશન થઈ ગયું. કોઈ લાંબા શોર્ટકટો આને યાદ ન રાખવા હોય તો ચાલે એમ છે. ઓકે, કેમ કે આ કોન્સેપ્ટ ભણેલા છીએ એનો હું ઉપયોગ કરું છું માટે બીજું નવું નોલેજ આપણે મગજમાં ફિટ ન કરવું પડે. બરાબર, હવે અહીંયા પ્રશ્ન જે છે ને આ ખાસ વિચારજો. આ જે છે મિત્રો શું છે? જો બમણાવાળું છે કે નહીં, 3 ઘાતવાળાના મૂલ્ય જે છે એ 10 વર્ગમૂળ 13 હોય તો એના બમણા 6 ઘાતવાળાના મૂલ્ય કયા થાય? બંને વત્તાવાળા છે. બંને વત્તાવાળા આપણે ભણી ગયા છીએ. જો અહીંયા ઓછા હોય, માગેલમાં ઓછા હોય
તો અને તો જ આપણે એના બે તફાવત જે છે એ વિચારવા પડે. એ દાખલો આપણે અગાઉ લીધો હતો, બરાબર છે. ચાલો તો અહીંયા મિત્રો આપણે વર્ગવાળી મેથડ વાપરવી પડે. તો બંને પ્લસ હોય એમાં મિત્રો માઇનસ થાય, એટલે કે n વર્ગ ઓછા બગડાથી આનો જવાબ 100% આવી જાય. તો આનો જ્યારે વર્ગ કરવામાં આવશે ત્યારે આનો 100 થશે, આનો 13 થશે, એટલે આ 1300 થયા, બરાબર. કેટલા? 1300. 1300 માંથી એક બગડો કાઢીએ તો અહીંયા આપણને જોવા મળશે 1298. આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કહી શકીએ છીએ. કોઈ જ પ્રકારના ટેન્શન વગર એકદમ આરામથી જે છે મિત્રો આ રીતે ગણી શકો છો, બરાબર. મેથડ વાઇઝ ગણી શકો છો. પછી શોર્ટકટો જે છે એ બહુ ઝાઝા યાદ રાખો ને તો મિત્રો ખીચડી થઈ જાય, ગોટાળે ચડે. એટલા માટે આ ખાલી મેં બતાવવા માટે રાખ્યું છે. અને આ રીતે યાદ રાખો તો પાછું કોના પૂરતું ચાલે? આના પૂરતું. એની કરતાં પ્રેક્ટિકલી થોડુંક નોલેજ બેઝ જે છે એના પર ઘણો ફાટફાટ જે છે મિત્રો થઈ જવાનું છે. ઓકે, તો આ 4 કોન્સેપ્ટ જે હતા ને, આ 4 જો તમને મગજમાં ફિટ થઈ ગયા હોય તો હવે મિત્રો આના દાખલાઓ જે છે એ આપણે કોઈ પણ પ્રકારના ગણી શકીએ છીએ, બરાબર. ચાલો હવે આના દાખલાઓની શુભ શરૂઆત કરીએ. આ બધા દાખલાઓ જ હતા, આના ટુકડા પાડો ને એટલે કેટલા દાખલાઓ હતા? 9 થી 10 જેટલા ગણી નાખે, બરાબર છે. આગળ જોઈએ. ચાલો હવે મિત્રો આનું પ્રથમ ઉદાહરણ જોઈએ, ઘનવાળું. આપેલું તમને માઇનસની અંદર અને એની 5 મૂલ્ય હોય તો સામે માઇનસ જે છે મિત્રો માગેલું છે. તો બધાને આપણને ખ્યાલ આવી ગયો કે બંને માઇનસની કન્ડિશન જે હોય એ બંને માઇનસની કન્ડિશનની અંદર શું થશે? n નો ઘન વત્તા મિત્રો 3n જે છે એના મુજબ આપણે ગણી શકીએ, આપણને ખ્યાલ જ છે, બરાબર છે. ચાલો તો આનો સિમ્પલ જવાબ મિત્રો આપણે આપી શકીએ છીએ કે અહીંયા 5 જે છે એનો આપણે શું કરવો પડશે? ઘન. તો એકવાર લખીએ તો 5 નો ઘન વત્તા મિત્રો અહીંયા 3 ગુણ્યા કાઉન્સમાં કેટલા તમારા આવશે? 5 આવશે. તો આનો જવાબ આવશે કેટલો? કે 125 વત્તા મિત્રો 5 કરીને 15. ફટાફટ થશે. કોન્સેપ્ટ ક્લિયર આપણે કરી નાખેલા છે બધા એના માટે, બરાબર. તો આનો જવાબ જે છે મિત્રો 140 જે છે યોગ્ય કહી શકાય, એટલે ઓપ્શન બી ખરેખર સાચું છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો ત્યાર પછી બીજો દાખલો જે છે એની અંદર જોઈએ તો નામ એ હોય કે એમ હોય કે કોઈ પણ હોય. સૌથી પહેલાં જો સ્વરૂપ જોઈ લો તો જો અહીંયા તમને મૂળ જે છે એનું મૂલ્ય 4 આપેલું છે. તો એની અંદર એને જે પૂછવામાં આવું માગેલું છે તો આ વસ્તુને આ કહેવાય. જો આવું મેં જાણી જોઈને મૂકેલું છે જેથી કરીને તમને મગજની અંદર બધા પ્રકારનું મળે. આ કો કે આ કો બંને એક જ છે, એટલે એ ઘરને આગળ લખો કે ઘરને પાછળ લખો. ઘણા એમાંથી ગોખણપટ્ટી કરતા હોય ને એમ કે મને આવું પૂછ્યું હતું અને અહીંયા બદલાઈ ગયેલું હતું, બરાબર, એટલે જવાબ ન આવ્યો. એવું કાંઈ હોતું નથી. આ બંને વસ્તુઓ એક જ જે છે મિત્રો સિમ્પલી કહી શકાય છે. ચાલો સૌથી પહેલાં જુઓ તો કિસ્સો કયો બને છે? તો કે ભાઈ બંને પ્લસ વાળો જે છે મિત્રો બને છે. તો બંને પ્લસ જ્યારે હોય ત્યારે મિત્રો n ઘન ઓછા જે છે મિત્રો 3n આપણે લેવું પડે, આપણને ખ્યાલ છે, બરાબર. તો ચાલો આનો સિમ્પલ આપણે જવાબ કહીએ તો અહીંયા જે 4 આપેલા છે તમારો n છે. તો આ રીતે કહી શકાય કે 4 જે છે એનો ઘન અને ઓછા મિત્રો 3 કૌંસમાં 4. તો ચોખ્ખો 16 ચોકને કેટલા થશે? 64. અને 4 કરીને 12, એટલે 64 માંથી 12 કાઢો એટલે અહીંયા જાણે 2 વધે, અહીંયા જાણે 5 વધે. તો આનો 52 જે છે મિત્રો યોગ્ય જવાબ આપણે ઓપ્શન ડી ની અંદર કહી શકીએ છીએ. બધા 5-5 સેકન્ડના છે પણ કોન્સેપ્ટ તો ક્લિયર કરવો પડે ને પહેલા ભાઈ, બરાબર. ઘણા અહીંયા જ મિત્રો ગોટાળે જે છે ચડી જતા હોય છે. આગળ જોઈએ. ચાલો ત્રીજું ઉદાહરણની અંદર જોઈએ તો જો દાખલો એ જ છે પણ પેટર્ન થોડીક બદલાય. તો સૌથી પહેલાં આવું સ્વરૂપ આપેલું છે તો અને અહીંયા મૂકેલું છે ઘનવાળું. તો તમે વિચાર કરો, થોડીક કલ્પના કરો કે કદાચ આ મૂળ સ્વરૂપ હશે કે x વત્તા 1/x કે ઓછાવાળું હશે તો એ કઈ રીતે આ બની શકે? તો આની અંદર જોઈ શકો છો સૌથી પહેલાં શું કરવું પડે મિત્રો? તો કે ભાઈ x વડે તમે મિત્રો ભાગી નાખો તો આમાંથી તમને કાંઈક આઈડિયા જે છે ને એ મળવાના મિત્રો 100% ચાન્સ રહેલા છે. તો આને મિત્રો x વડે ભાગો એટલે અહીંયા મૂળ x જે છે એ વધે, બરાબર. ઓછાના ઓછા આને x વડે ભાગો એટલે x નીકળી ગયો, 7 વધે, વત્તા આને x વડે ભાગો એટલે 1/x થાય અને બરાબર મિત્રો 0 થાય. તો વાસ્તવની અંદર આ જે વસ્તુ તમને આપેલી છે આ ખરેખર શું છે? તો આને જો ગોઠવવા જઈએ તો મિત્રો આ વસ્તુ છે. તો આવી રીતે થોડું ઘણું ફેરવશે એની હું ગેરંટી આપું છું, બરાબર. હવે તમે વિચારજો કે મૂળ મૂલ્ય જે છે એ 7 છે અને તમારી પાસે કયું માગ્યું છે? ઘન માગેલું છે. તો સિમ્પલી નાનકડા એવા શોર્ટકટથી જવાબ આપી શકો છો. કિસ્સો કયો બને છે? પ્લસ પ્લસ, બંને પ્લસ પ્લસ છે. તો એવી કન્ડિશનની અંદર મિત્રો શું થશે? n નો ઘન ઓછા 3n જે છે એ આપણો જવાબ રહેશે. તો આનો સિમ્પલ જવાબની અંદર જુઓ તમે, હવે તમારો n આ ગણાશે, બરાબર. તો અહીંયા 7 જે છે એનો આપણે ઘન મિત્રો વિચારવો પડશે અને -3 ગુણ્યા 7 જે છે લેવું પડશે. તો આનો થશે 343 અને ઓછા 7 તેરીને 21. બેની બાદબાકી કરો તો અહીંયા 2 આવે છે, અહીંયા 2 આવે છે, અહીંયા 3 આવે છે. તો આની માટે યોગ્ય જવાબ 322 જે છે, એટલે કે ઓપ્શન બી ખરેખર સાચું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછીની પેટર્ન જોઈએ તો જુઓ તમે, નામથી અમે કોઈ નિસ્બત હોતી નથી. આપણે ખાલી ઓળખવાનું કે આપણે જે શીખેલા છીએ એવું છે કે નહીં. તો y વત્તા 1/y ને જો 3 કહેવામાં આવતું હોય તો હવે અહીંયા આટલા ઉપર ફોકસ કરજો. આવું બધું પાછળ કરશે. વત્તા 2 જે છે એ તો મિત્રો શોભાના મૂકેલા છે, એ છેલ્લી ઘડીએ ઉમેરવાના હોય છે, બરાબર. એટલું જ ખાલી યાદ રાખજો. તો
તો 1/y ઘન વત્તા y ઘન જે છે આને પોતાને શું કહેવાય? આ જ કહેવાય. y ઘન વત્તા 1/y નો ઘન જે છે આ વસ્તુને આ જ વસ્તુ કહેવાય છે. એટલે એમાંથી કોઈ નવું જે છે ગોટાળે જ ન મિત્રો ચડતા. તો ચાલો જોઈએ આપણે. તો પ્લસમાંથી પ્લસ વાળું માગેલું છે તો આપણને ખ્યાલ છે કે પ્લસમાંથી પ્લસ જ્યારે હોય ત્યારે એ કન્ડિશનની અંદર મિત્રો માઇનસ જે છે એ આવે, એટલે કે n નો ઘન ઓછા 3n જે છે એ મિત્રો એનો જવાબ રહેશે. તો ચાલો જરાક નાનું અહીં આપેલું જોઈએ. તો 3 તેરી 9 તેરીને કેટલા થશે? 27 ને માઇનસ 3 તેરીને કેટલા થશે? 9 થશે. તો આનો જવાબ જે છે એ કેટલો આવે? 18 જે છે મિત્રો કહી શકાય. પરંતુ હવે તમને ખ્યાલ છે કે જે મારું માગેલું જે હતું ને એમાં તો +2 હતા, તો અહીંયા 18 અને આ જે બગડો જે છે ને એ મિત્રો અહીંયા ઉતરશે. 18 + 2 આવી રીતે જે છે એ મિત્રો વધારાનું કામ છેલ્લા સ્ટેપે તમને ભૂલ પડાવવા માટે મૂકે છે. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો 20 આ રીતે કહી શકાય. તો ખ્યાલ આવ્યો? અહીંયા -2 મૂકે, 50 25 ગમે તે મૂકે એ ખાલી વધારાનું છે કે છેલ્લે બાળક ગણતા ભૂલી જાય તો એનો જવાબ ખોટો પડે. એના માટે મિત્રો આવું વધારાનું પણ જોઈન્ટ જે છે એ ખાસ કરતા હોય છે. બરાબર, ચાલો આગળ જોઈએ. ચાલો પાંચમો દાખલો મિત્રો વેરી મોસ્ટ આઈએમપી એટલા માટે બને છે કે અહીંયા તમે ઘનની અંદર જોઈ શકો છો કે પહેલું પ્લસ છે અને બીજું માઇનસ છે. બરાબર છે? બની શકે કે પહેલું માઇનસ હોય અને બીજું જે છે એ મિત્રો પ્લસ હોય. ટૂંકમાં કહીએ તો ઘનમાં મિત્રો 4 પ્રકારની રીતો હતી. બંને પ્લસ હોવા, બંને માઇનસ હોવા. બરાબર, તો એના આપણે શોર્ટકટ શીખેલા છીએ. પછી વિરુદ્ધ નિશાનીમાં મેં તમને બીજા 2 શોર્ટકટ આપ્યા, પણ એમ કીધું કે એ યાદ નથી રાખવા, નહીંતર ખીચડી થવાની સંભાવના છે. બરાબર, તો આ કન્ડિશનની અંદર આપણે નવો દાખલો નથી એવું જો માનવું હોય તો તમે જોઈ શકો છો કે તમારે માઇનસમાં જોઈશે ને જો આ માઇનસ વાળું હોત તો આપણું કામ જે છે ને મિત્રો સિમ્પલ અને સરળ બની જાત. તો આપણે બધા મિત્રો શીખેલા છીએ કે આ ઓરિજિનલ જે છે એ પ્લસ આપેલું છે તો આના ઉપરથી 100% x - 1/x ની જરૂરિયાત પડે તો આપણે લાવવાની કળા જે છે મિત્રો શીખી ગયા છીએ. તો આને શું કહેવાય? તો આને મિત્રો કહેવાય n નો વર્ગ માઇનસ વાળું જોઈએ છે તો -4 જે છે મિત્રો કરી શકો છો. બરાબર, આમ કરશો ને તો તમારી માટે નવી પેટર્ન નહીં બને, જૂની પેટર્નથી કામ જે છે એ બની જશે. ઓકે, ચાલો તો આનો જવાબ જે છે એ આપણે આપી શકીએ છીએ. અહીંયા 25 અને એમાંથી 4 કદાચ કાઢીએ તો 25 માંથી મિત્રો 4 કાઢો તો અહીંયા કેટલા આવે છે? વર્ગમૂળમાં 21 જે છે આપણે કહી શકીએ છીએ. બરાબર છે? ચાલો હવે તમારો દાખલો કેવો બન્યો? હવે તમારો દાખલો મિત્રો જૂનો બની ગયો કે જો માઇનસ વાળું આપેલું છે અને પાછું માઇનસ વાળું માગેલું છે. x નો ઘન ઓછા 1/x નો ઘન આ જ તમારી પાસે માગેલું છે. વિચાર કરજો. બરાબર, આ વસ્તુ તમારી પાસે માગેલી છે. તો બંને માઇનસ હોય ત્યારે 100% મિત્રો આપણે લગાડી શકીએ. આપણે જાણીતી શોર્ટકટ જ છે. બંને માઇનસ હોય તો +3n વાળી શોર્ટકટ લગાડી દો. n નો ઘન વત્તા 3n. આવી રીતે જે છે મિત્રો સિમ્પલ અને સરળ આને બનાવી શકાય છે. બરાબર, હવે જે n તમારો છે એ પાછા ભૂલમાં આ ન લેતા, ધ્યાન રાખજો. કેમ કે તમે આના ઉપરથી આ કરો છો, આના ઉપરથી આ નથી કરતા. બરાબર, આ દાખલો તમારો હવે અહીંથી સ્ટાર્ટ થયો છે. તો ચાલો જવાબ અહીંયા આવી ગયો. આમાં રોકડા 21 થશે અને વર્ગમૂળમાં 21 જે છે મિત્રો પડ્યા રહે છે. આને ઘન કર્યો કહેવાય. વત્તાના વત્તા પછી અહીંયા મિત્રો શું થશે? 3 વખત 21 જે છે મિત્રો આવી રીતે આવશે. તો અહીંયા 21 અને 3 એટલે અહીંયા કેટલા થશે? 24 વર્ગમૂળની અંદર 21. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો 24 વર્ગમૂળમાં 21. એટલે ખરેખર ઓપ્શન ડી ખરેખર સાચું કહી શકાય છે. તો આવી રીતે સિમ્પલ અને સરળ જે છે મિત્રો આપણે સંપૂર્ણ નોલેજ મેળવતા હોય તો એની માટે અઘરું નથી હોતું. પણ તમે ખાલી અધૂરું થોડું ઘણું જોઈને ભાગો છો અથવા અધૂરું શીખેલું હોય એને બધે લગાડવાની કોશિશ કરો છો, એમ ન હોય. આમ ચોક્કસ એની કોઈક પદ્ધતિ મેથડ જે છે એ કામ કરતી હોય અને બધાય ભાગ જે છે ને 1 by 1 જોતા હોય ને એને મિત્રો કંઈ તકલીફ ન પડે. પણ એવા વિદ્યાર્થીઓ આજના સમયમાં આજના જમાનામાં ઓછા છે કે આપણે 7 ભાગ જો કોઈ માનો કે ટોપિકના મૂકેલા હોય તો 7 સુધી પહોંચવાવાળા જે છે ને એ મિત્રો ખરેખર થોડુંક અઘરું કામ છે. બરાબર, ડુંગર જે છે એની અંદર બધાને ખ્યાલ છે થોડેક સુધી ચડે પણ આખો ડુંગર જે છે એ બધા ચડી શકતા નથી. માટે એમને ગણિત જે છે એ અઘરું લાગતું હોય છે. બાકી જે બધું જ જોવે છે એના માટે ગણિત ક્યાંય તકલીફ જે છે એ આપતું નથી. બરાબર, આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આ છઠ્ઠો દાખલો જોઈએ તો એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. કેમ કે વિરુદ્ધ નિશાની વાળો છે, માઇનસ વાળાનું મૂલ્ય 5 આપેલું છે તો વત્તા જે ઘન છે એનું મૂલ્ય માગેલું છે. આ દાખલાને શું કરી શકાય? આ દાખલાને વિરુદ્ધ વાળો નહીં સમાન વાળો જ સમજો. એટલે કે વત્તા વાળો માંગ્યો છે, આને ધક્કો મારીને પરાણે વત્તા મિત્રો કરી નાખો. બરાબર છે? કેમ કે એ તાકાત મેં તમને આપી દીધી છે. તો x + 1/x જે છે એને ખરેખર શું કહેવાય? તો અહીંયા મિત્રો વર્ગ વગરનાની શોર્ટકટો મેં અગાઉ ભણાવી દીધી છે. આને શું કહેવામાં આવે છે? વર્ગમૂળની અંદર મિત્રો વત્તાવાળું જોઈએ છે તો n² + 4 થી તમે આનો જવાબ આપી શકો છો. તો આનો સિમ્પલ જવાબ જે છે મિત્રો આપણે આવી રીતે કહી શકીએ કે અહીંયા 55 ને 25 ને 25 અને 4 જે છે મિત્રો આમાં ઉમેરવા પડશે. તો 25 ને 4 કેટલા થશે? વર્ગમૂળમાં 29 જે છે એ કહી શકીએ. તો આ જે છે ને મિત્રો વર્ગ વગરનાનું મૂલ્ય મળી ગયું. હવે તમારે એટલું જ વિચારવાનું છે કે મને આ જે ધનવાળું આપેલું છે અને એનો ઘન માગેલો છે. બરાબર, x ઘન + 1/x નો ઘન આનું મૂલ્ય માગેલું છે.
તો હવે તમારી માટે મિત્રો જૂની પેટર્ન થઈ ગઈ, અગાઉ બે ભણાઈ, આ વિરુદ્ધ હતું એ બધું નીકળી ગયું, સમાનવાળો દાખલો થઈ ગયો છે. તો સમાનવાળા દાખલામાં જો બંને પ્લસ હોય તો મિત્રો વિરુદ્ધ ચાલવાનું હોય, બરાબર. બંને પ્લસ હોય તો -3n થી આનો જવાબ આપી શકાય. તો સિમ્પલી મિત્રો અહીંયા આનો 3 વખત કરશો તો એકવાર તો મિત્રો 29 થશે અને અંદર જે છે 29 એમને પડ્યા રહેવાના છે. -3 વખત અંદર જે છે 29 આપણે કરવા પડે. ચાલો એના હિસાબ આપો. આ તો ચોકલેટ જ કહેવાય, બરાબર. એટલે 29 માંથી 3 જે છે એને આપણે જરાક બાદ કરીએ, આપણે આવું સમજી શકીએ કે 26 વખત વર્ગમૂળમાં 29, બરાબર છે. એટલે 26 વર્ગમૂળ 29 એટલે આનો યોગ્ય ઓપ્શન જે છે મિત્રો બી ની અંદર રહેલો છે, 26 વર્ગમૂળ 29. તો ગમે એવો દાખલો કેમ નથી, નિશાનીઓમાં ગમે તે આપ્યું હોય, ઘનવાળું ગમે રીતે માગ્યા તો તમે સિમ્પલ આ રીતે મિત્રો લાવી શકો છો. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી આપણે 7મું ઉદાહરણ જોઈએ. મેં તમને પહેલા ભાગમાં વચન આપ્યું હતું કે આવી પેટર્નોની અંદર હું એક પણ પેટર્ન બાકી નહીં મૂકું, બરોબર. તો હજુ તો મિત્રો આ શરૂઆત છે, હજુ આના પછીના ભાગમાં પણ બધી પેટર્નો જે છે મિત્રો આવવાની છે. તો વિચાર કરી લેજો કે આમાં કેટલા પ્રકારનું પૂછી શકે છે એ લોકો, ઓકે. પણ બધું જ શીખવું એ ખાસ જરૂરી હોય છે. તો જુઓ તમે, મૂળ જે છે એનું મૂલ્ય 4 આપેલું છે. તો હવે આપણી પાસે ટાર્ગેટ મિત્રો બદલી નાખીએ છીએ, 6 ઘાત વાળો લઈએ છીએ. એમાંથી પાછું પ્લસ એ પૂછી શકે ને એમાંય માઇનસ પૂછી શકે, બરાબર. તો એ બધા કોન્સેપ્ટ ક્લિયર આપણે શરૂઆતની થિયરીની અંદર મિત્રો આજે કરી નાખેલા છે. તો ચાલો આની અંદર તમારે શું કરવું પડે, તો સિમ્પલ વિચાર કરજો. પ્લસ વાળું તમને આપેલું છે તો તમે આના ઉપરથી પ્લસનો ઘન 100% કરી શકો છો, 100% તમે લાવી શકો છો. આ આપણને બધાને ખબર છે. એટલે એક્સનો ઘન વત્તા 1/x નો ઘન જો તમારે જોતો હોય તો ઘનની બેઝિક કોન્સેપ્ટ લગાડી દઈશો તો આનો મિત્રો n નો ઘન ઓછા 3n મુજબ તમે લાવી શકો, બરોબર છે. કેમ કે બંને પ્લસ છે તો એની ઘનવાળી સ્થિતિ આપણે શીખી ગયેલા છીએ. ચાલો તો આનો જવાબ કેટલો આવશે, તો સિમ્પલ અહીંયા કરી નાખીએ. ચોકો 16 ચોક ને મિત્રો અહીંયા 64 થશે અને -4 તેરીને 12 થશે. એટલે ઉર્ફે આને કહી શકાય 52 જે છે એ મિત્રો કહી શકાય, ઓકે. ચાલો અહીંયા ઘનનું કામ પતી ગયું. ઘનવાળો દાખલો હોય તો બંને વત્તાવાળાનો દાખલો અહીંયા પૂરો થયો. હવે જે આપણે ટાર્ગેટ લેવા જઈ રહ્યા છીએ એ ટાર્ગેટનું નામ છે મિત્રો x6 ઘાત વત્તા 1/x6 ઘાત, અને એ પણ પાછું વત્તાવાળો દાખલો છે, બરાબર. તો હવે આમાં કયો કોન્સેપ્ટ લગાડાય, બમણાવાળો. મૂળ એક્સના મૂલ્ય જો આવા આપેલા હોય તો એક્સના વર્ગના મૂલ્ય કેવા હોય, આ જ કોન્સેપ્ટ છે. 3 ઘાતની 6 ઘાત થાય, 4 ઘાતની 8 ઘાત થવી, 5 ઘાતની 10 ઘાત થવી, બધામાં સેમ કોન્સેપ્ટ લાગે છે, બરાબર. તો અહીંયા બંને વત્તા છે તો બંને વત્તા હોય તો એ કન્ડિશનમાં તમારે શું કરવું પડે, માઇનસ જે છે મિત્રો લેવું પડે. કેટલા, બગડાવાળું કોન્સેપ્ટ, કેમ કે પહેલો ભાગ, બરાબર છે. ચાલો તો આનો જવાબ જે છે એ આપણે સિમ્પલી આપી શકીએ. અહીંયા જે 52 જે છે ને ભાઈ, એ 52નો વર્ગ કરવો પડે અને એમાંય પાછો બગડો કાઢવો પડે. 52નો વર્ગ જે છે એ કદાચ બની શકે કે માનો કે નો આપણને આવડે તો આનો વર્ગ કરો ને તો એ 4 થાય અને એમાંથી મિત્રો એક બગડો જે છે ને એ બાદ થાય. તો પાછળ બગડાવાળો જવાબ જે છે મિત્રો આવે, જો આમાં બધી જગ્યાએ નો આપેલું હોય તો આ સી ઓપ્શન ખરેખર સાચું કહેવાય, બરાબર. તો આ એકમ પદ્ધતિ જે છે ને મિત્રો અહીંયા મેં લગાડેલી છે. તો આવી રીતે એકમ પદ્ધતિના લાભ ક્યાંક મળતા હોય તો લઈ શકાય. અને આનો સાચો જવાબ જે છે ને એ મિત્રો શું આપી શકાય, તો 2702 જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ આવી રીતે, બરાબર. વર્ગ કર્યા વગર આપણે કહી શકીએ કે આનો વર્ગ જે છે ને એ 2704 થતો હોય, પણ આપણે નથી લખ્યો, ઓકે. આગળ જોઈએ. ચાલો હવે 8મા દાખલામાં મેં શું ફેરફાર કર્યો છે, તો જો તમને આપેલું માઇનસ છે અને તમારે છે પ્લસની અંદર જવાનું છે. તો પ્લસની અંદર જવાની અંદર મિત્રો તમારે શું કરવું પડશે, તો સિમ્પલ કોન્સેપ્ટ છે. તમે આને બધી રીતે ગણી શકો છો. દાખલા તરીકે માનો કે એને માઇનસ આપ્યું છે તો તમે પ્લસ જે છે આવશો તો થોડુંક અઘરું પડશે, પણ એના કરતાં જો તમે આ લાવશો ને તો ખૂબ મજા આવશે. દાખલા તરીકે માનો કે અહીંયા એક્સનો ઘન અને -1/x નો ઘન, માઇનસમાંથી માઇનસ લાવો ને તો આપણું શોર્ટકટ જે છે એ મિત્રો કામ કરે છે, બરાબર. તો માઇનસની અંદર આપણું શોર્ટકટ કયું છે, તો કે n નો ઘન વત્તા મિત્રો 3n મુજબ આપણે 100% લાવી શકીએ છીએ. એટલે n નો ઘન 4 નો કરશું તો ચોકો 16 ચોક ને મિત્રો અહીંયા તમને જોવા મળશે 64 અને વત્તા અહીંયા 4 તેરીને 12 જોવા મળશે. તો ઉર્ફે આનો ટોટલ જે છે એ 4 ને 2 કેટલા આવશે, 6 અને 7 એટલે 76 જે છે ને મિત્રો આનો ટોટલ આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો આવી રીતે n ઘનવાળાનું માઇનસનું મૂલ્ય મળી ગયું છે, પણ તમારો ટાર્ગેટ તો જો 6 ઘાતે જવાનો છે ને, તો હવે તમે શું કરી શકો છો, તમારે જે લાવવું છે એના માટે હવે આપણે વિચાર કરીએ. આપણો ટાર્ગેટ તો આ છે કે x6 ઘાત અને વળી પાછી કેવી છે, વત્તા 1/x6 ઘાત છે, બરાબર. આ માઇનસ હોય ને તો આના બે ભાગલા તરીકે સમજવું પડે, પણ આ તો પ્લસ વાળું છે. તો જે વર્ગવાળો કોન્સેપ્ટ છે એની અંદર પહેલું માઇનસ હોય અને માગેલું પ્લસ હોય તો એમાં કોઈ જોખમ જે છે મિત્રો રહેલું નથી, બરાબર. તો વર્ગવાળાએ શું કીધું, વર્ગવાળાએ એક જ કોન્સેપ્ટ આપ્યો કે જો બંને પ્લસ હોય તો મિત્રો આપણે સામે માઇનસથી કરીએ છીએ, અન્યથા આપણે શું લઈએ છીએ, પ્લસ લઈએ છીએ.
તો વર્ગવાળામાં વિરુદ્ધ નિશાની વખતે આપણે કોન્સેપ્ટ શીખવાડેલો છે. તો અહીંયા આપણે આવું સિમ્પલ કરી શકીએ કે n નો વર્ગ વત્તા મિત્રો 2 આ એનો જવાબ રહેશે. બરાબર, કે એમાં બંને વત્તા હોય તો -2 આવે છે, અન્યથા જે છે મિત્રો +2 આપણે કરવા પડે છે. બરાબર છે, અને એમાંય ખાસ ધ્યાન રાખવાનું છેલ્લું જો માઇનસ નું હોય તો, બરાબર, પહેલું માઇનસ હોય તો જ તે મિત્રો એ રીતે વિચારવાનું. તો હવે મિત્રો અહીંયા તમારે n નો વર્ગ એટલે 76 જે છે એનો વર્ગ કરવાનો. હવે તમે 2-3 રીતે મિત્રો વિચાર જે છે એ ખાસ કરી શકો છો. બરાબર છે, તો પહેલો જે વિચાર જે છે આપણે એકમ પદ્ધતિને જો આપણે જરાક યાદ કરવાની કોશિશ કરીએ. શા માટે યાદ કરશું તો બરોબર ધ્યાન રાખજો, છેલ્લા બધા અંકો અલગ અલગ આપેલા છે તો 100% એનો જ લાભ જે છે મિત્રો અહીંયા લઈશું આપણે. તો અહીંયા 36 નો છગડો થાય અને છગડામાં પણ 2 જે છે મિત્રો નાખવાના. તો આમ ખરેખર આ આઠડો જે છે ને એ પાછળ આવતો હોય એવો જવાબ આવે, એટલે આનો ડી ઓપ્શન મિત્રો યોગ્ય છે. તો આનો વર્ગ જે છે એ કોઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. બાકી આનો વર્ગ જે કરવો હોય ને તો મિત્રો આનો વર્ગ ખરેખર આવા પ્રકારનું આવે છે. બરાબર છે, એ આ રીતે જે છે ને એ 57-76 જે છે એ વર્ગ થશે અને એમાં બગડો જે છે એ નાખશું એટલે આનો જવાબ કયો આવશે 57-78 જે છે એ મિત્રો આનો જવાબ ઓટોમેટિક બની જશે. બરાબર, તો આમાં એકમનો અંક જે છે ને એના મુજબ જે છે આપણે ખાસ જવાબ જે છે એ આપવાનો રહેશે. ઓકે, ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ કહી શકાય એવો દાખલો બને છે. એટલા માટે કે તમને પહેલું પ્લસ આપેલું છે અને મિત્રો માઇનસ જે છે ને એ આપણો ટાર્ગેટ આપેલો છે. જ્યારે -6 હંમેશા યાદ રાખજો કે બેકી ઘાતના જેટલા દાખલાઓની અંદર માઇનસ આવે છે ત્યાં તફાવત જે છે એનું વિચારવું પડે છે, તો જ આપણે સાચા પડીએ છીએ. બરાબર, એટલે 4 ઘાતવાળા હોય તોય ભલે, 2 ઘાતવાળા હોય તોય ભલે, x ની 6 ઘાતવાળા દાખલા હોય તો પણ ભલે. જ્યારે માઇનસ આવે છે ત્યારે ખાસ મિત્રો ધ્યાન આપવાનું રહેશે. અને આજનો જે આ દાખલો તમે એક શીખી લઈશો એટલે આમાં મિત્રો બધી વાતો આવી ગઈ. બરાબર, તો આવી રીતના કોઈ પણ જ્યારે માગેલમાં માઇનસવાળા દાખલા છે એ પછી વર્ગવાળાના હોય તો ભલે, ઘનવાળાના હોય તો ભલે, એ બધાની અંદર મિત્રો થોડુંક તફાવત જે છે એનાથી જ આપણે થોડુંક વિચાર જે છે એ ખાસ કરવાનો હોય છે. બાકીના બધામાં સોલ્યુશન આપણે કરી નાખેલા છે. સૌથી પહેલાં શું કરી શકાય તો જો તમે વિચાર કરો કે તમને અહીંયા માનો કે આપેલું છે એક વસ્તુ કે જેનું નામ છે વત્તાવાળું આપેલું છે, તો આના ઉપરથી તમે ઘન નો ડાઉટ લાવી શકો. x નો ઘન જે છે વત્તા 1/x નો ઘન, અહીં સુધી તમે જઈ શકો છો. બંને પ્લસની અંદર આપણે શું કરીએ છીએ તો કે બંને પ્લસ હોય તો એની અંદર n નો ઘન અને મિત્રો -3n જે છે એ કરી શકીએ. બરાબર, ચાલો તો અહીંયા ચોકો 16 ચોકને કેટલા થશે 64 અને 64માંથી તમારે 4 તેરીને 12 જે છે એને એક બાદ કરવા પડે. એટલે આમ માની લો ને કે અહીંયા કેટલા વધ્યા 52 જે છે મિત્રો અહીંયા વધે છે. બિલકુલ સાચું છે. બરાબર, ચાલો અહીંયા આપણે ઘન સુધી પહોંચી ગયા છીએ, પણ તમારો ટાર્ગેટ જે છે ને ભાઈ, તમારો ટાર્ગેટ જે છે એ કાંઈક અલગ છે અને મિત્રો માઇનસ વાળો છે. x6 -1/x6 આ તમારો ટાર્ગેટ છે. હવે આ ક્યારે મળે તો સિમ્પલ તમને ખ્યાલ છે કે આ વસ્તુ ખરેખર શું છે ખબર છે. આ રીતે ન લખો તો ચાલે પણ ખાલી બતાવું છું. x ઘન ઓછા 1/x નો ઘન અને બીજો કાઉન્સ જે છે ને એની અંદર મિત્રો આવું આવે x નો ઘન વત્તા 1/x નો ઘન. પહેલા વિચાર કરો કે આવું થાય તો કે આનું તો બે તફાવતની રીતે આ રીતે થાય. તો આવી રીતે જે છે એ મિત્રો આનો જવાબ તમે આપી શકો છો અને એ જવાબ સાચો મળતો હોય છે. ઓકે, એમાં તકલીફ કઈ ઊભી થાય છે? તકલીફમાં તો એક જ તે જો વત્તાવાળાનું તો મૂલ્ય, આનું મૂલ્ય તો રેડી છે, આ તો 52 બેઠા જ છે. પ્રશ્ન એ છે કે -x ઘનવાળું જે છે એનું સ્વરૂપ જે છે એ આમાં નથી. તો બસ અહીંયા મિત્રો એક નવું લાઈન પાડો કે શું તમે આ -x ઘન લાવી શકો તો કે ભાઈ ઘણા દાખલા ગણ્યા છે આપણે. બરાબર, કેટલાય દાખલા ગણ્યા છે તો આ માઇનસ વાળું સ્વરૂપ લાવવું છે. તો હવે પાછા બીજા 2 ડખા ચાલુ થયા કે તમને ખ્યાલ છે કે જે અહીંયા પ્લસ હોય અને જે માઇનસ માંગતા હતા તો આપણે શીખવાડતી વખતે મૂળ મેથડમાં કીધેલું હતું કે એનું નવું શોર્ટકટ યાદ નથી રાખવું. માઇનસ માંગેલું છે ને તો પરાયણે તમે રકમમાં માઇનસ વાળું લાવી શકો છો ધારો ને ત્યારે. બરાબર, જ્યારે ઈચ્છા થાય ત્યારે લાવી શકો. જો આ પ્લસ વાળું હોય તો આનું ઓરિજિનલ માઇનસ મળે કે ન મળે તો કે હા, ઓરિજિનલ માઇનસ મેળવવા માટેનું વર્ગમૂળ વાળું શોર્ટકટ આપણે એક આપેલું છે, 3 ભાગથી મિત્રો વાપરીએ છીએ. માઇનસ વાળું માગેલું છે તો શું કરાય n નો વર્ગ -4 આ એનું શોર્ટકટ છે. વર્ગ વગરના માટેનું શોર્ટકટ આ છે. બરાબર, એમાં માઇનસ માગે તો માઇનસ કરો, પ્લસ માગે તો પ્લસ કરો. આ શીખેલા છીએ. ચાલો હવે આને વર્ગમૂળની અંદર સિમ્પલ કહી શકીએ કે ચોકો 16માંથી 4 કાઢો, 16માંથી 4 કાઢો એટલે કેટલા આવે 12 જે છે મિત્રો આવે. ઓકે, 12 ને એમ નામ રાખો, ખૂબ મજા આવશે. ચાલો હવે તમે જોઈ શકો છો કે માઇનસમાંથી માઇનસે જવું હોય તો નવા કોઈ નિયમોની જરૂરિયાત નથી. આના માટે સિમ્પલ શું થશે n નો ઘન વત્તા મિત્રો 3n જે છે એ કરી શકો. કેમ કે બંને માઇનસ હોય તો વત્તા વાળું વાપરો અને જો બંને પ્લસ હોય તો માઇનસ વાળું વાપરો. તો આના મુજબ આપણે આ જવાબ આપવો હોય આનો ઘન કરો એટલે વર્ગમૂળમાં 3 વખત 12 છે, એમાં 2 12 ભટકાય એટલે ઓરિજિનલ 12 બન્યા અને 1 12 જે છે મિત્રો અંદર પડ્યા રહ્યા.
બરાબર, અને વત્તા હજુ એની અંદર 3n એટલે 3 વખત વર્ગમૂળ 12 કરવાના, 3 વખત વર્ગમૂળ 12 જે છે એ કરવાના. તો આનો જવાબ જે છે મિત્રો અહીંયા ઉર્ફે આપણે કેટલો કહી શકીએ છીએ તો કે ભાઈ 15 વર્ગમૂળ 12 કહી શકાય. 15 વર્ગમૂળ 12 જે છે એ આનું મૂલ્ય આપણે કહી શકીએ છીએ. જવાબ આવી ગયો ભાઈ. એની રાહે તો આપણે બેઠા હતા કે જે માઇનસ વાળું જે છે એ શું છે તો કે એને કહેવાય 15 વર્ગમૂળ 12 જે છે એ કહી શકાય. બરોબર, હવે પ્રશ્ન એ જન્મે છે કે 12 તો ક્યાંય હોય નહીં, પણ આમાંથી તમને ખ્યાલ છે કે તમે તમારી સરળતા માટે નહોતું કાઢ્યું, પણ હવે કદાચ આમાંથી જો કાઢશો વર્ગમૂળ તો મિત્રો આમાંથી ખરેખર 4 તેરી 12 એટલે ચોગડાનો બગડો બહાર નીકળે ને તો આ રીતે થાય. ફાઇનલ સ્વરૂપ આનું આમ થાય કે 30 વર્ગમૂળની અંદર 3, 30 વર્ગમૂળ 3 અને ગુણ્યા મિત્રો 52 થાય. તો વર્ગમૂળ 3 વાળા જવાબો તમારી પાસે બે છે, એક એ છે અને એક બી છે, અને બંનેમાં આગળ મીંડા જે છે એ મિત્રો ચાલે છે. સિમ્પલ તમારે નાનકડો એવો કોન્સેપ્ટ કરી નાખો તો બધાને ખબર છે કે 50 તેરીને મિત્રો 150 થાય. એટલે આ તો મેં 50 તેરી કર્યું, ખરેખર 52 તેરી કરવાના છે. 50 તેરી જો 150 થઈ જતો હોય તો આ પહેલો જવાબ જ ખરેખર સાચો ચાલે. અહીંયાથી ચોરી કરો, બરાબર, 15 60 અને વર્ગમૂળમાં કેટલા આવશે 3. તો આવી રીતે આ એક જ દાખલો એવો છે કે આની અંદર ઓલ ઇન વન તમામ પ્રકારનું નોલેજ જે છે મિત્રો આ દાખલાની અંદર તમને મળી ગયું છે. કેમ કે જો તમે સાદું જે છે વર્ગ વગરનું લાવતા શીખી ગયા, વત્તા ઘન શીખી ગયા, ઓછા ઘન શીખી ગયા, 6 ઘાત શીખી ગયા, વત્તા 6 ઘાત માગી હોય તો આ પ્રશ્ન તમારી પાસે માટે મૂકું છું કે તમારી પાસે વત્તા 6 ઘાત વાળો દાખલો માગેલો છે તો શું કરશો તો વત્તાવાળાનું ઉપાડો. વત્તાવાળાના ઘન આપેલા છે અને વત્તાવાળાનું માગેલું છે તો બમણાવાળો કોન્સેપ્ટ લાગશે, બીજો નવો કોઈ નિયમ આમાં લાગશે નહીં. બરાબર, તો આવી રીતે વત્તાવાળું પણ મિત્રો તમારી પાસે માગી શકે છે. ખૂબ સારો દાખલો હતો. આગળ જોઈએ. ચાલો 10મું પેટર્નની અંદર જોઈએ તો એની અંદર તમને જો શરૂઆતની અંદર કાંઈક સ્વરૂપ જે છે એ મિત્રો બદલાવેલું છે. આવું સ્વરૂપ હોય તો આપણે મૂંઝે જઈએ. બરાબર છે, અને આ તો બરોબર છે, સોગાત માગી ભલે માગ્યું હોય. સૌ પહેલાં આને સમજો ને તો હકીકતમાં તો આ આવી રીતે છે, આમાં કંઈ બહુ મોટી વાત નહોતી. આ જે બગડો જે છે એને ધક્કો મારી દો એટલે આમ છે, લો હાલો. બરાબર, આવી રીતે મૂળ વત્તાવાળાનું મૂલ્ય જો 2 આપેલું હોય તો તમારે પહોંચવાનું છે 6 ઘાતે પહોંચવાનું છે. તો અહીંયા વત્તાથી શરૂઆત થયેલી છે તો આપણે સિમ્પલી મિત્રો શું કરી શકીએ, આની અંદરથી સૌથી પહેલાં શું લાવશો, કે નો ઘન આપણે લાવી શકીએ. બરાબર, આ ઓરિજિનલ કે છે તો એના કે ઘન વત્તા મિત્રો 1/કે ઘન. હંમેશા કાં તો બે વત્તાવાળા રાખો કાં તો બે ઓછાવાળા રાખો તો શોર્ટકટ આપણું જે છે એ રહેશે. પણ વિરુદ્ધ હોય તો આપણે બદલાવી પણ શકીએ છીએ, એનું પણ આપણે શીખીએ. બરાબર છે, ચાલો તો અહીંયા બંને વત્તાવાળા છે તો આનું સિમ્પલ કહી શકાય કે n નો ઘન ઓછા 3n મુજબ આપણને આનો ઘન મળવાનો છે. તો આનો જવાબ મિત્રો આવી રીતે આપી શકાય, 2 દુ 4 દુને 8 થાય અને માઇનસ 3 દુને 6 થાય. બરાબર, 3 દુને 6 થાય એટલે આનું મૂલ્ય કેટલું મળે 2 જે છે એ કહી શકાય. ઓકે, ચાલો હવે આપણો ટાર્ગેટ જે છે એને આપણે પકડી લઈએ. આપણો ટાર્ગેટ 6 ઘાતે પહોંચવાનો છે. એ મિત્રો વત્તા છે એટલે કોઈ રિસ્ક કે જોખમ મિત્રો રહેલું નથી. જો ઓછા હોત તો હમણાં ગણાય એવું જોખમ હતું. વત્તામાંથી વત્તાએ જવું છે, બમણાવાળો કોન્સેપ્ટ એટલે એક x હોય તો x વર્ગવાળાનું લાવો, એ કોન્સેપ્ટ ચાલે છે. તો વત્તામાંથી વત્તા માટે મિત્રો આપણે શું કરી શકાય, બંને પ્લસ હોય તો અહીંયા -2 વાળું જે છે મિત્રો લાગી રહ્યું છે. બધું જ અહીંયા ક્લિયર અને કટ આપેલું છે. ચાલો n નો વર્ગ એટલે અહીંયા 2 જે છે એનો વર્ગ કેટલો થશે 4, અને 4માંથી એક બગડો જે છે એ કાઢીએ તો આનું મૂલ્ય જે છે કેટલું આવે 2. તો આની માટે યોગ્ય ઓપ્શન બી ખરેખર સાચું છે. વત્તાવાળું હોય તો સિમ્પલ પતી જાય છે. બરાબર, પણ માઇનસ માંગ્યું હોય ને તો તમારે કે ઘન માઇનસ અને કે ઘન પ્લસ બંનેના મૂલ્ય જોઈ. એમાં માનો કે આ પ્લસ તો છે તો અહીંયા માઇનસ વાળું એક વચ્ચે લાઈન મૂકી દેવાની. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 11મા દાખલાની અંદર જોઈએ તો જો 1 માઇનસ 1 પ્લસ, આપણી પાસે તો કાં તો બે પ્લસના ઘનના શોર્ટકટ છે અને કાં તો બે માઇનસ ઘનના શોર્ટકટ છે. તો આને સાદો દાખલો બનાવવો હોય તો મિત્રો આવી રીતે દોઢ જે છે ને આવું વિરુદ્ધ ન ચાલે. તો આને સિમ્પલ પહેલાં વત્તાવાળું બનાવી નાખો. તો જો x વત્તા 1/x આ મૂલ્યને શું કહેવાય તો લાવી શકાય. માઇનસવાળામાંથી પ્લસવાળું કરવું હોય અને વર્ગ વગેરેના માટે છે. બરાબર છે, તો વર્ગ વગેરેના માટે આવું કરી શકાય કે n નો વર્ગ અને વત્તાવાળું માગ્યું હોય તો એ વત્તા 4 કરવાનું, ઓછાવાળું માગ્યું હોય તો ઓછા 4 કરવાનું. જે રીતે માગ્યું હોય એ રીતે કરી શકાય છે. બરાબર, ચાલો તો આનો જવાબ આપણે આવી રીતે આપી શકીએ કે આનો વર્ગ કરો એટલે આનો જાણે ચોગડો થાય અને આનો તગડો થાય એટલે 4 તેરીને 12, અહીંયા કેટલા થાય 12, અને 12માં 4 ઉમેરીએ તો 12 ને 4 કેટલા થાય ખરેખર 12 ને 4 16 થાય, અને 16 નો મિત્રો ઓરિજિનલ ચોગડો જે છે એ 12 આવશે. ઓકે, ચાલો હવે તમારી પાસે તમે જોઈ શકો છો કે તમારી પાસે મૂળ જે છે એ ઘનમાં વત્તા આપેલા છે અને તમારો ટાર્ગેટ જે છે એ પણ મિત્રો વત્તા જ છે, એટલે કોઈ રિસ્ક કે કોઈ જોખમ નથી. હકીકતમાં વિરુદ્ધવાળો હતો પણ બનાવ્યો કેવો, આપણી સરળતા માટે સમાન દાખલો બનાવ્યો. બસ આ કળા જે છે ને એ મગજમાં આપણે વિકસાવવાની છે.
તો આની માટે સિમ્પલ કહી શકાય આવું કે એનનો ઘન વત્તા માટે શું છે ઓછા 3n જે છે આપણે કરી શકીએ છીએ બરાબર। ચાલો તો અહીંયા આપણે કરશું આનો લઈશું, આનો લેતા હોય બરાબર। આ જે છે એ જોઈએ તો ચોખ્ખો 16 ચોકને કેટલા થશે 64 માઇનસ 4 તેરીને 12 એટલે આ જવાબ આવશે 52 બરાબર। તો આની માટે યોગ્ય ઓપ્શન જે છે એ બી ખરેખર સાચું કહી શકાય। આગળ જોઈએ તો મિત્રો આજે જે શીખ્યા ને એને યાદ કરવું ને એ મિત્રો વેરી મોસ્ટ આઈમ્પી છે। તો ફરીથી એક વખત નાનકડી એવી ઝલક આપી અને પછી આ લેક્ચરને આપણે પૂર્ણ જાહેર જે છે મિત્રો કરીએ। તો આજે આપણે કોનો કોન્સેપ્ટ શીખ્યા, તો આજે આપણે તમામ ઘનવાળા દાખલા શીખ્યા, પછી 6 ઘાતના શીખ્યા, પણ 6 ઘાતમાં તો ફક્ત કયો નિયમ હતો વર્ગવાળો નિયમ હતો બરાબર છે, એટલે એ અગાઉ શીખી ગયેલા છીએ। તો આજનો માનો કે આ ઘનવાળા જે દાખલા હતા એની અંદર કન્ડિશન કેવી હતી, તો એની અંદર એવું હતું કે દાખલા તરીકે તમને આવું આપી દે, માનો કે x વત્તા 1/x બરાબર છે, આવી રીતે આપણને આપી દે કે ભાઈ પહેલું મૂળ જે છે એ x વત્તા 1/x આપેલું હોય, એનું મૂલ્ય તમને કોઈ પણ મૂકી દો, હાલો 3 માનો કે મૂકેલું છે, તો તમારી પાસે બરોબર છે ને જો વત્તાવાળું માગે તો એનું કોઈ જોખમ નથી બરાબર। x ઘન વત્તા 1/x ઘન માગે, આ વસ્તુ માગે તો આપણે આનું શોર્ટકટ જે છે એ સિમ્પલી બંને પ્લસ હોય તો આનું શોર્ટકટ બને છે n નો ઘન, અને મિત્રો આના કરતાં વિરુદ્ધ બરાબર ઓછા 3n, આ એનું શોર્ટકટ થઈ ગયું। આવી રીતે તમે ઘનનું સોલ્યુશન કરી શકો નો ડાઉટ। ચાલો બીજો કોન્સેપ્ટ આપણે કયો શીખ્યા, તો બીજો કોન્સેપ્ટમાં એવું આ સમાન નિશાની માટે બંને માઇનસ હોય બરાબર, બંને કન્ડિશનમાં જો તમને માઇનસ ઘનવાળું પૂછેલું હોય તો ત્યાં મિત્રો 100% સાચા પડવું હોય તો આપણે શું કરવું પડે, તો કે ભાઈ બંને માઇનસવાળો કોન્સેપ્ટ છે તો અહીંયા તમારું શોર્ટકટ બદલાઈ જશે, જેનું નામ છે n ઘન વત્તા 3n જે છે મિત્રો થશે। હવે ભલભલા લોકો ભૂલ કરે છે, પણ હવે મિત્રો જે 3 નંબરની પેટર્ન જે હું વાત કરવા જઈ રહ્યો છું કે જેમાં વિરુદ્ધ નિશાનીઓ હોય, દાખલા તરીકે આપણી પાસે માનો કે આમ આપેલું હોય કે x વત્તા 1/x, આના મૂલ્યને જો 3 કહેવાતું હોય પણ માગેલું કદાચ બની શકે કે મિત્રો માઇનસમાં પૂછે, કેમ કે આપણી પાસે તો શોર્ટકટ કોના છે, કાં તો સમાન નિશાની બંનેના બરાબર। તો x ઘન ઓછા મિત્રો 1/x ઘન આનું મૂલ્ય કેટલું થાય, તો આ વેરી મોસ્ટ કોન્સેપ્ટ છે, ખાસ યાદ રાખજો। આના બદલે કદાચ આ પૂછે તો આપણે શું કરીએ છીએ, તો આ બંને કોન્સેપ્ટને વેરી મોસ્ટ આઈમ્પી છે, કાં તો તમારે આના નવા શોર્ટકટ બનાવવા પડે ને યાદ ખોટા રાખવા પડે, એની કરતાં મેં તમને કીધું કે જે ભણાયેલા છે એનો ઉપયોગ કરીએ। પહેલું માઇનસ હોય અને માગેલમાં કદાચ પ્લસ હોય તો એને વિરુદ્ધ જ કહેવાય બરાબર છે। આ માનો કે પ્લસવાળું માગી શકે છે, 100% બની શકે। આ 4 કિસ્સા જે છે એ આની અંદર બની શકે, જેમાં 2ના નામ છે સમાન નિશાનીઓવાળા, પછી સમાન નિશાની કોઈ પણ હોય, અને 2 છે વિરુદ્ધ નિશાનીવાળા। તો આ બંનેની અંદર શું કરવું પડે, તો આવી કન્ડિશનમાં માત્ર ને માત્ર યાદ રાખજો તમારે રૂપાંતર કરવા પડે બરાબર, એટલે કે આ પ્લસ જે છે એનું પહેલા જ ઝટકે માઇનસ કરી શકો છો, અને રૂપાંતર માટેનું શોર્ટકટ તમારી પાસે આપેલું છે વર્ગમૂળની અંદર n વર્ગ ઓછા કે વત્તા 4 વાળું બરાબર। રૂપાંતર તમે કરી નાખો ને ભાઈ, પછી આ શોર્ટકટ જે છે એ માઇનસ વાળાના લાગે, એટલે કે પ્લસ વાળું તમે લગાડી શકો, ત્યાં તમે પછી આવું કરી શકો છો, n ઘન વત્તા 3n મુજબ કામ કરી શકો, કેમ કે આનું જે રૂપાંતર થશે ને માઇનસ વાળામાં કરી શકો છો। આ જે માઇનસ આપેલું છે અને પ્લસ માગેલું છે, તો માઇનસ વાળાને પ્લસમાં રૂપાંતર કરો એટલે આખી રકમ પ્લસ વાળી બની ગઈ, તો બે પ્લસ વાળું આ શોર્ટકટ તમે વાપરી શકો। એટલે આમાં તમારે રૂપાંતર જે છે આપણે કરેલા છે ઘણા બધા અત્યારે દાખલામાં, એટલે બીજું ડિટેલમાં લખતો નથી, રૂપાંતર કર્યા એટલે તરત આ જે છે કોન્સેપ્ટ કયો બનશે, n ઘન માઇનસ 3n વાળો તમે લગાડી શકો છો બરાબર, જૂના દાખલાઓ જે છે એ બનાવી શકો છો। તો ખાસ મિત્રો આ પેટર્નની અંદર જે આપણે ચર્ચાઓ કરી, જે વાત કરી એ મિત્રો વેરી મોસ્ટ આઈમ્પી જે છે, આટલું ડીપમાં તમે મિત્રો ક્યાંય નહીં ભણ્યા હોય એની હું ગેરંટી આપું છું બરાબર। આવા તમે દાખલાઓ જોયા હશે પણ એક બબેના સેમ્પલમાં જોયા હશે, પણ અત્યારે આપણે જે શીખીએ છીએ એ સંપૂર્ણ ડીપમાં જે છે એ મિત્રો કોન્સેપ્ટ શીખીએ છીએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનો દાખલો, કેમ કે આમાં નિશાનીનો ખેલ છે, જેવી નિશાની બદલાય એટલે બકરી ડબ્બામાં મિત્રો 100% આવી જવાની છે બરાબર। તો સંપૂર્ણ શીખેલા હોય ને તો તમે ક્યાંય મિત્રો ફસાઈશો નહીં એની ગેરંટી છે। એટલે જે લોકો દિલથી ભણે છે એમના માટે હું દિલથી જે છે મિત્રો ભણાવું છું બરાબર, અને એવા વિદ્યાર્થીઓ જે છે એનું જ આપણે મિત્રો આ ચેનલની અંદર ખાસ કરીને કામ હોય છે બરાબર। થોડીક ઓછી સંખ્યા હોય પરંતુ શીખવાવાળા હોય તો ખૂબ મજા આવે, એવું પણ મિત્રો મારો વિચાર જે છે હંમેશા રહેલો છે। તો આજનો જે લેક્ચર હતો એ મિત્રો ખાસ કદાચ કોઈ જગ્યાએ ડાઉટ પડતો હોય તો ફરી એક વખત મિત્રો ખાસ જોઈ નાખજો। જે વિદ્યાર્થીઓ સંપૂર્ણ લેક્ચર જોવે છે એને ધન્યવાદ આપું છું, કેમ કે તમારી અંદર મિત્રો શીખવાની જે છે એ મિત્રો ધગસ રહેલી છે એની ગેરંટી છે બરાબર। તો બાકી વિશેષ મિત્રો નહીં કહેતા, જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોર્સ કરવો હોય તો એ કોર્સ મિત્રો તમને ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં એપ્લિકેશનમાં જઈને સંપૂર્ણ કોર્સ જે છે એ મિત્રો તમે આખો ગણિત અને રીઝનિંગનો મિત્રો સિમ્પલી કરી શકો છો બરાબર।
અને જો અમારા વિડીયો ખાસ તમને ગમતા હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં. અને જો તમને વધારે ગમતા હોય તો મિત્રો એને એક લાઇક આપવાનું પણ 100% મિત્રો ભૂલતા નહીં. મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે એમને વિડીયો ખાસ શેર કરજો. અને ખાસ મિત્રો આના પછીનો નેક્સ્ટ ભાગ જે છે એ પણ મિત્રો ખાસ જોવાનો આગ્રહ રાખજો. મળીએ મિત્રો ફરીથી. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने निभागी. विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे. हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साथ हर सवाल का जवाब. सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल. हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.